સિંગલ છું, પણ એક રિલેશનશિપ એડવાઇસ જે તમે પોતાની રિયલ લાઈફમાં અપ્લાય કરો છો, જે પોતાના ફેન્સ ને પણ શેર કરવા માંગશો? ટ્રસ્ટ રાખવાનો, એક તો ટ્રસ્ટ, લોયલ્ટી અને બેલેન્સ આઉટ રિલેશનશિપ ની લગન પછી. હા, તો બેલેન્સ લાઈફમાં ભૂલી ગયો યાર. ક્યાં છું ભાઈ તું? એટલે લાફો મારું. બેલેન્સ એક તો બંનેના શેડ્યુલ પ્રમાણે અને બંનેની દિનચર્યા પ્રમાણે એક સરસ પાર્ટનરશિપ કરીને આગળ વધવાનું. આઈ થિંક દેટ ઇઝ અ ગ્રેટ થિંગ આફ્ટર રિલેશનશિપ એડવાઇસ માં દિનચર્યા લાયો યાર. એટલે બંને મેં ભેગું કહી દીધું હું ચૂપ છું. સર પ્લીઝ યાર તું નીકળ. એની હજી કોફી સવારની ગઈ નથી ને એટલે એને તો સુજે બોલી દેશે પહેલા. હા તો હા, રિલેશનશિપ એડવાઇસ મેં નથી પીધી કોફી. હા, તો રિલેશનશિપ એડવાઇસમાં એ જ કે ગીવ એન્ડ ટેક હોય. સમ ડેઝ યુ આર એટ ધી 80% રિલેશનશિપ જેવા તમે આપતા હો અને 20% સામેથી મળતું હોય. ઓફકોર્સ કેમ હશે? તો ગણિત કેમ લાવી? 60-40-70 હું કોમર્સ થી છું. 60-40 Yeah. sometimes you need pampering, sometimes you give pampering. 60-40, 70-30. Anyway, today I am at 85. Okay. I can see that. By the end of the day, તમને એમની જોડે મજા આવી જોઈએ, એમને મળવામાં, કે તમે આખો દિવસનો થાક ઉતારવા તમે ઘરે જાઓ ત્યારે તમને આમ એમની જોડે તો એ ટાઈમ સ્પેન્ડ કરવો જ હોય કે આપણે આમ શેર કરીએ આખા દિવસનું એવું. તો જ્યાં સુધી ઘરે જાઓ તો ટાઈમ સ્પેન્ડ કરી દે. શું બોલે છે? આનામાં બુદ્ધિ ઓછી થઈ ગઈ છે આજે. મને સડનલી એવું લાગે છે કે ગઈકાલ સુધી અદભુત ઇન્ટરવ્યુ આપતો હતો, આજે સડનલી એને એવું થયું કે ઘરે જઈને ટાઈમ સ્પેન્ડ કેમ ઘરે જઈને ઘરે જઈને બહુ બધા લોકો હોય ને તમને એવું લાગે કે ભાઈ ના આની જોડે મારે વાત બધી આખા દિવસની કરી, તો મેં બધા 8 લોકોને સામે બેસાડીને તો ના જ વાત કરું ને દિવસની. હા, તો એ વાત છે ભાઈ, તો એ વાત છે. મારા માટે રિલેશનશિપ એડવાઇસ બી રિયલ. The only note which I want to share it, be real. કોઈ ટકા નહીં, કઈ નહીં, કશું નહીં, be real. જે માણસ એને જવામાં દિનચર્યા લાયો એ મને ક્વેશ્ચન કરે છે. અદભુત માણસ છે તું યાર. થેન્ક્સ યાર, થેન્ક્સ. આવી રીતનું છે જીવન.